મારું નામ દેસાઈ દેવાભાઈ, ખેડૂતના એક દીકરા તરીકે મારી વેદના છે સરકાર સુધી આપ પહોંચાડો એવી મારી તમને રજૂઆત છે કે અહીંયા આજે પેકેજ જાહેર થયું ગઈકાલે 10,000 કરોડની વાત થઈ, એના પહેલાં કંઈક 900 કરોડની વાત થઈ, આજે 65 દિવસથી હજી કોઈ ખેડૂતોને અગાઉ જે પેકેજ જાહેર કર્યું વાવથરા જિલ્લા માટે એમાંથી હજી કોઈને એક રૂપિયો પણ આપ્યો નથી ને એમાં એવું છે કે 22,000ની કંઈક વાત થાય છે, હેક્ટરે 22,000 રૂપિયા એટલે કાંઈ ના કહેવાય। અત્યારે એક ડીઝલનું બેરલ નથી આવતું, બેરલ ભરવા જઈએ ને તો 30,000 રૂપિયા થાય છે। એટલે મારી સરકારને વિનંતી છે કે છેલ્લા અમુક ગાળાથી 3-4 વર્ષથી છેલ્લા અતિવૃષ્ટિ ભારે વરસાદના કારણે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે, 2-2, 3-3, 4-4 લાખના દેવા થઈ ગયા છે ખેડૂતોમાં, એમને આપઘાત કરવાનો વારો છે અત્યારે। એટલે સરકારની મારે બે હાથ જોડીને વિનંતી છે કે સરકારે ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ, થોડી દયા કરવી જોઈએ ખેડૂતો પ્રત્યે। ખેડૂત બચશે તો આ દેશ બચશે, આ સરકારો બચશે। જો ખેડૂત જ આપઘાત કરીને મરી જશે તો પછી સરકારો શું કામને એમ। અત્યારે અહીંયા જે ચૂંટણી વખતે પેટા ચૂંટણી હતી એ વખતે બધાને જે નવા મંત્રીઓ બનાવ્યા તો મંત્રીઓએ જે ધારાસભ્ય બનવા માટે જેટલો ખર્ચો કર્યો ને એટલું પેકેજ જાહેર નથી કર્યું અત્યારે સરકારે। હકીકતમાં કહેવાય તો એવું જ છે। એટલે મારી બે હાથ જોડીને વિનંતી ખેડૂતના દીકરા તરીકે કે આ 22,000 કાંઈ ના થાય, ડીઝલનું બેરલ ભરવા જો 30,000 રૂપિયા થાય છે, એટલે 2-3 લાખના ધિરાણો છે ખેડૂતોને અને દેણામાં ડૂલ છે અત્યારે ખેડૂતો। એટલે મહેરબાની કરીને આ ખેડૂતોને સરકારને વિનંતી છે કે આ દેવું માફ કરવું જોઈએ।